સરકાર મેળવવા માટે તમામ ખેડૂતોનું 70,000 કરોડનું દેવું માફ કરી શકતા હોય તો સરકારને ચેતવણી પણ આપું છું કે સત્તા ટકાઈ રાખવા માટે, તમારી એ લાલ ખુરશી ટકાઈ રાખવા માટે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવું પડશે. દેવું માફ નહીં કરો તો 2017માં તમને ગામમાં પણ નહીં ઘૂસવા દઈએ, ચેલેન્જ મારવા પણ આવે છે. આવનારા સમયમાં સરકાર નથી સુધરતી. આપણે ગુજરાતના 100 થી વધારે તાલુકાઓમાં આવેદન આપી ચૂક્યા છીએ. એમાં 50 થી વધારે તાલુકાઓમાં મંજૂરીઓ કદાચ નથી આપવામાં આવી અને હજુ પણ ગુજરાતના 125 તાલુકાઓમાં આ 2 જ દિવસમાં આવેદનો આપવાના છે. સરકારને સ્પષ્ટ ચેતવણી છે, 1 તારીખે અમારી નવી રણનીતિ જાહેર કરીશું. તમે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ નહીં કરો તો પછી આવનારા સમયની અંદર ગુજરાતનો ખેડૂત રોડ ઉપર આવી રહ્યો છે, પછી એનો તાપ તમે સહન નહીં કરી શકો. સરકારને સ્પષ્ટ ચેતવણી, સત્તા ટકાવી હોય તો ખેડૂતનું દેવું માફ કરો, ઘરે જવું હોય તો પછી તમારે જે કરવું એ કરો. પણ અમારી બહુ સ્પષ્ટ વાત છે કે આ સરકાર દેવું માફ કરે, આ સરકાર દેવું માફ નથી કરતી તો 2018 જાન્યુઆરીમાં આપણો મુખ્યમંત્રી, આપણા બનાવેલો, આપણો સાચો લોકસેવક ખેડૂતોનું દેવું માફ કરશે. પણ મને એવું લાગે છે આ સરકાર બેરોજગારી, રોજગાર ના આપી શકતી હોય, સારું દારૂબંધી ના આપી શકતી હોય, સારું શિક્ષણ ના આપી શકતી હોય અને આ સરકાર જો ખેડૂતોને પાણી ના આપી શકતી અને ટેકાના ભાવ ના આપી શકતી, દેવું માફ ના કરતી હોય તો પછી આ સરકારનો મૃત્યુદંડ વગાડતા પણ આપણને કોઈ નહીં રોકી શકે.